તળાજા શહેરના અમુક વિસ્તારમાં ખુલ્લી ગટરોના મામલે નગરપાલિકા કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે કે કેમ તેવી લોક ચર્ચાઓ। ભાવનગર જિલ્લાના તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં વિવિધ પ્રકારના પ્રશ્નોને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આજે આપણે જે વાત કરીએ છીએ તે તળાજા શહેરના અમુક વિસ્તારમાં ખુલ્લી ગટરો છે। આ ખુલ્લી ગટરો વરસાદી પાણીનો નિકાલ માટે છે, પરંતુ તેનો યોગ્ય નિરાકરણ નગરપાલિકા દ્વારા કરવું જોઈએ, કારણ કે અગાઉ પણ એક બાળક આ ખુલ્લી ગટરમાં ફસાઈ ગયો હતો અને મોતને ભેટ્યો હતો, જેથી હજુ પણ કેટલાક સ્થળોએ ખુલ્લી ગટરો છે, જેમાં કોઈ અકસ્માત થાય તે પહેલા નગરપાલિકાએ જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે। અશોકભાઈ આર ચૌહાણ, વોર્ડ નંબર 3 ના પૂર્વ નગરસેવક ને હાલના તબકે મારા ઘરવાળા તમને કહું સારિકા એ ચૌહાણ તમને કહું નગરસેવક વોર્ડ નંબર 3 ના ચાલુ છે। હું તમને કહું એટલી ફરિયાદ કરવા માંગુ છું નગરપાલિકાને કે જે તમને કહું આ નાળા જે વરસાદી પાણીનો નિકાલ થાય છે એ વરસાદી પાણીના નિકાલને કરવા માટે તમને કહું ઘણા સમયથી આ નાળા તૂટલા છે। અમે વારવાર તમને કહું નગરપાલિકામાં ચીફ ઓફિસરને રજૂઆત કરવા છતાં તમને કહું આનો નિકાલ કરતા નથી। હાલના તબકે અગાઉ તે મુસ્લિમ સમાજનો એક બાળક તમને કહું આ નાળાની અંદર પડી અને ગુજરી ગયેલ છે। એ તમને કહું અમે એને રજૂઆત બજેટ બેઠકની અંદર કરી હતી। સામાન્ય બજેટ બેઠકની અંદર ચીફ ઓફિસરે અને ચાલુ પ્રમુખે અમને બાંયધારી આપેલ કે ભાઈ એ નાળાનું કામ અમે તાત્કાલિક અસરે શરૂ કરી દેવામાં આવશે, પણ હાલના તબકે આ નાળાનું કોઈ કામ શરૂ કરવામાં આવેલ નથી અને આ નાળામાં જે કાંઈ જાનહાનિ થાય હવે પછીની તો એની તમામ જવાબદારી ચીફ ઓફિસરની રહે। આ નાળાનો રસ્તો છે એ મોક્ષધામ ગોરકી જવા માટે અને પંચલમાં જવા માટેનો આ રસ્તો છે। આ રસ્તામાં અગાઉ તે 5 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ ગયેલ છે, છતાં ગ્રાન્ટ અહીંયા વાપરવામાં આવેલ નથી। શા કારણોસર આ ગ્રાન્ટ વાપરવામાં નથી આવી? અગાઉ તમને કહું મુસ્લિમ સમાજના છોકરાને એક તમને કહું એમાં તણાઈ અને ગુજરી ગયેલ છે, છતાં તમને કહું આ નાળાનું કાર્ય હજી પરિપૂર્ણ કરવામાં આવેલ નથી। કયા કારણોસર આ પરિપૂર્ણ કાર્ય કરવામાં નથી આવતું? હવે પછીની જે કાંઈ જાનહાનિ થાય એની તમામ જવાબદારી ચીફ ઓફિસરની રહેશે।